અને આ નીચે શું લખ્યું છે? આ ખૂંખાર ચહેરો ધરાવતો વ્યક્તિ ક્યાં પણ દેખે ખૂંખાર. આ કયા એંગલે તને ખૂંખાર લાગ્યો? આ કાશ્મીરમાં બરફ પડે ને તો પણ ઘરમાં રજાઈ ઓળીને સૂઈ જાય એવો હતો. ચાર ફેરાનું ચકદોડ એક સારી કોમેડી અને સરસ સામાજિક મેસેજ આપતી સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ છે. આપણે ચર્ચા કરીશું કે ચાર ફેરાનું ચકદોડ મૂવી થિયેટરમાં જોવા જેવી છે કે નથી. ફિલ્મમાં સેન્સ ઓફ હ્યુમરવાળી કોમેડી છે જે તમને ખૂબ હસાવશે અને સાથે સાથે મોજ પણ પાડી દેશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં મુખ્ય કલાકારો છે સંજય ગોરડિયા, સ્મિત પંડ્યા, દિશા ઉપાધ્યાય, હિના વર્દે અને ભાવિની ગાંધી. પ્રોડ્યુસરની વાત કરીએ તો ફિલ્મના 4 પ્રોડ્યુસર છે અને બીજે મહિલાઓ છે રાજશ્રી ઠાકોર, પલક ગુપ્તા, ખુશાલી શાહ અને બંસરી પારેખ. ડાયરેક્ટરની વાત કરીએ તો નિશિત બ્રહ્મભટ્ટ આ ફિલ્મનું ડાયરેક્ટર કર્યું છે. હવે આ બધું સાઈડમાં રાખતા ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક સામાન્ય વ્યક્તિ છે મુકેશ, જે પોતાને પહોંચ હોય ત્યાં સુધી જ ખર્ચ કરવામાં વિશ્વાસ રાખે છે. આ સામાન્ય વ્યક્તિ મુકેશનું પાત્ર સંજય ગોરડિયાએ ભજવ્યું છે, પરંતુ મુકેશની પત્ની નીતા ભાંભણિયાની ઈચ્છા અને સપના બહુ જ ઊંચા છે. નીતા ખાંભાણી એટલે કે દિશા ઉપાધ્યાય નીતાને દેખાડો એટલે કે શો ઓફ કરવાનો ખૂબ ગમે છે. બસ મારી આટલી જ વાત ઉપરથી તમે સમજી ગયા હશો કે આ ફિલ્મની સ્ટોરી ક્યાં જશે. ચાલો હિન્ટ આપી દઉં. શું તમને બોલિવૂડની શ્રીદેવી, અનિલ કપૂર અને ઉર્મિલા માર્તોંડની જુદાઈ ફિલ્મ જોઈ છે? ઇન્ટરવલ પછી તમને આવું લાગશે કે ચાર ફેરાનું ચકદોડ અને જુદાઈ એક જ ફિલ્મ છે. અભિનયની વાત કરીએ તો સ્મિત પંડ્યા અને દિશા ઉપાધ્યાયની એક્ટિંગ ખૂબ સરસ છે. સ્મિત પંડ્યા જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે તેમને જબર હસાવે છે. એકચ્યુઅલી સ્મિત પંડ્યા ઇઝ હીરો ઓફ ધ ફિલ્મ સિન્સ ખાઈ જાય છે. હી ઇઝ ધ જસ્ટ એક્સલન્ટ. દિશા ઉપાધ્યાયના કોઈ પણ સીન હોય, ઇમોશન હોય કે કોમેડી હોય કે ગુસ્સાવાળા ડાયલોગ હોય, તેનો અભિનય લાજવાબ છે. સંજય ગોરડિયા હંમેશાની જેમ એવરગ્રીન છે અને આ સિવાય બીજા કલાકારો પણ સારી એક્ટિંગ કરે છે, માટે એક્ટિંગનો કોઈ વાંક કાઢવો મુશ્કેલ છે. ડાયરેક્શનની વાત કરીએ તો ફિલ્મનું ડાયરેક્શન થોડું અને ઠીક લાગ્યું. અમુક સીન્સ મને જરૂરિયાત કરતાં વધારે લાંબા લાગ્યા. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે મૌલિક મહેતાએ. સાચું કહું તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ ફિલ્મનો એક માઇનસ પોઈન્ટ છે. સીન્સ પ્રમાણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી અને આ કારણે ફિલ્મમાં અમુક સીન્સ બહુ જ લાંબા અને બોરિંગ લાગે છે. ફિલ્મમાં બસ એક જ સોંગ છે જે સ્ટાર્ટિંગમાં જ આવે છે, એટલે ફિલ્મની કન્ટિન્યુઇંગ જળવાઈ રહે છે. નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી બોરિંગ અને લાંબી લાગી શકે છે, કારણ કે મેં હિન્દી ફિલ્મ જુદાઈ જોઈ છે. ઇન્ટરવલ પછી ફિલ્મની સ્ટોરી કંઈક અલગ હોય છે. ફિલ્મમાં બહુ જ ઇન્વેસ્ટિગેશન અને વધુ સારું બનવાય છે. બીજા નંબરની વાત કરીએ તો ફિલ્મની લંબાઈ લગભગ 2.5 કલાકની છે, જે લાંબુ છે. ખાસ કરીને ઇન્ટરવલ પછીની અમુક સીન્સ જેવા કે મુકેશના બેસણા વખતના સીન્સ જરૂરિયાત કરતાં વધારે લાંબા ખેંચાયા છે. 3 નંબરની વાત કરીએ તો ફિલ્મમાં અમુક સીન્સની ડાયલોગ ડિલિવરી એવું લાગ્યું કે આ ફિલ્મ નહીં નાટક જેવું હોય છે. ડાયલોગ ડિલિવરી એટલે કે બહુ સ્લો છે. તમને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નબળું લાગી શકે છે.